મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાયનું। મજામાં અમારા દર્શીલભાઈ જો આ પુડલા ખાવાના તૈયારીમાં છે અત્યારે। હવે કેટલા ખાઈ જાય કઈ નક્કી નથી। મમ્મી કેરી 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 ખાવાની જ છે આપણે। કેટલી ખાવાની છે? બે કેરી ખાવાની છે। વાંધો ને હાલો 2 કેરી 2 પુડલા। પુડલા કેટલા ખાવાના છે? 5 ખાઈ જાય। ઓહો જોઈએ હવે દર્શીલભાઈ કેટલા પુડલા ખાય છે। હવે હમણાં ખાવાનું ચાલુ કરે। અમારા દર્શીલભાઈ નું કઈ નક્કી ન હોય ભાઈ, ખાઈ જાય તો 5 ખાઈ જાય કે તો ને 6 હોતે ને ખાઈ જાય, અને નો ખાય તો 2 ખાઈને ઉભો હોતે ને થઈ જાય। જોઈએ હવે આપણે બેટિંગ ચાલુ કર્યું છે દર્શીલભાઈએ। ધીમે 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 ખાય, ધીમે ધીમે ખાય છે। જો દર્શીલભાઈ અમારા બેટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે। કેરી આખી ખાઈ જાય તું કે સુધારવાની છે? શું કરવાનું છે? સુધારવાની છે। આખી ખાઈ જાય? ઓહો આખી ખાઈ જાય એવું બોલો છોકરો। મજા આવે છે? ભાવે છે કે કેવા લાગે છે? મસ્ત કેવા લાગે છે? ખારા, તીખા, કડવા, ગળા, ખાટા? તીખા લાગે? તીખા તું તો તીખું હોતે ને ખાય કેવો લાગશો। વાહ તીખું ખાઈ જાય તો બધું। વાહ તીખું હોતે ને ખાય બોલો છોકરો। મજા આવી ને? આ વિડીયો બધાને ગમ્યો હોય તો વિડીયોને શું કરવાની? લાઈક। અને આની રેસીપી જોતી હોય તો શું કરવાનું? કોમેન્ટ કરવાની ને? કોમેન્ટ કરવાની ને નીચે કે આ પુડલા કેવી રીતે બને। જો મિત્રો આ પુડલા છે કેવી રીતે બને એની તમારે જો રેસીપી જોતી હોય તો મારા દર્શીલભાઈ કે છે એવું કે ભાઈ કોમેન્ટ કરો। અને વિડીયો ગમ્યો હોય, અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો।